સમગ્ર ભારતમાં હવે એક જ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર રહેશે, એ છે 112 પોલીસ જોડે તમારી મદદ માગવી હોય, એમ્બ્યુલન્સની મદદ માગવી હોય, ફાયર માટેની મદદ માગવી હોય, મહિલા હેલ્પલાઇન નંબરમાં તમારે નંબર મેળવવો હોય તો હવે તમારે ફક્ત એક જ નંબર ડાયલ કરવાનો રહેશે 112. તો આ નંબર વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. ક્યાં ક્યાં લાગુ કરાયો છે, ગુજરાતમાં લાગુ છે કે નહીં, ગુજરાતમાં કયા જિલ્લામાં લાગુ છે, તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો સ્વાગત છે તમારું જીપીએસસી ઓનલીમાં. અને આ વિડીયોની પીડીએફ તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ, ત્યાંથી તમે આની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તે જ રીતે આપણા દરેક વિડીયોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. તો શરૂ કરીએ તેની પહેલાં આ નંબરની જરૂર કેમ પડી, પહેલાં તો તે પ્રશ્ન થાય આપણને. તો અલગ અલગ પ્રકારના નંબરો ઉપયોગ થતા હતા, અલગ અલગ જે આપણે સુવિધા મેળવી છે તેના માટે. તો તેમાં પહેલું જે પોલીસને આપણે હેલ્પલાઇન માટે નંબર હતો 100 નંબર, ત્યાર પછી ફાયર હેલ્પલાઇન માટે નંબર છે 101, પછી આરોગ્ય માટે 108, તે બધાને ખ્યાલ જ હશે. પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે થાય છે તેના માટે ડિઝાસ્ટર હેલ્પલાઇન નંબર છે 1077. પછી મહિલા માટે હેલ્પલાઇન નંબર છે અભિયમનો 181, અને જે પ્રાણીઓ હોય છે તો તેના માટે કરુણ અભિયાન હેલ્પલાઇન નંબર છે 1962. તો આ રીતે દરેક ડિપાર્ટમેન્ટના અલગ અલગ નંબર છે. અહીંયા તમે જોઈ શકો છો, પોલીસ તો તે ગૃહ ખાતામાં આવે છે, પછી આરોગ્ય તો તે આરોગ્ય ખાતામાં આવે છે. તો આ રીતે અલગ અલગ ખાતાના અલગ અલગ નંબરો બધા પહેલાં પ્રોવાઈડ કરેલા હતા. તો હવે કોઈ પણ ઇમરજન્સી વખતે અમુક વખતે નંબરો યાદ આવી ન પણ શકે છે. તો આ રીતે આપણે ત્યારે નંબર સેવ કરેલો ના હોય મોબાઈલમાં, અથવા તો આપણને યાદ ના હોય, તો ઇમરજન્સી વખતે આપણે કેવી રીતના મદદ માગવી. હંમેશા મદદ કરવા માટે તો આપણા જે કરીબી લોકો હોય છે તે તત્પર જ હોય છે, તેમનો નંબર આપણને ખ્યાલ જ હોય છે. પરંતુ તો પણ ઇમરજન્સી આપણને નંબર ડાયલ કરવાની ખબર હોવી જોઈએ, નંબર પહેલેથી ખ્યાલ હોવો જોઈએ. પરંતુ આટલા બધા જુદા જુદા નંબરો છે તો આટલા બધા નંબરો બધાને યાદ રહી પણ ન શકે. તો એટલા માટે હવે આ જરૂર કેમ પડી, કેમ કે આ બધા નંબરો છે તે બધા જ હવે એક જ જગ્યાએથી તમને બધી જ ઇન્ફોર્મેશન, બધી માહિતી મળી રહેશે. તે છે 112 નંબર પર. તો આ રીતે છે 108, 100, 101, 1077, 181 અને 1962. આ બધા જ નંબરો હવે એક જ પરથી તમે તેની જે સુવિધા છે તે લઈ શકશો. એ છે 112 નંબર. હવે અહીંયા તમને દેખાય છે તેમને છે રાજનાથસિંહ અને અહીંયા પ્રદીપસિંહ જાડેજા છે. અહીંયા ગૃહમંત્રીનો કેમ ફોટો છે તે હવે આગળ આપણે ચર્ચા કરીએ. 112 તે નેશનલ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે. હવે તેનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરવામાં આવે છે અને તે કઈ તારીખથી પ્રારંભ કરાયો છે તો તે છે 19 ફેબ્રુઆરી 2019થી તેનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે આની જે નોડલ એજન્સી છે તે કોણ છે, તો આની જે નોડલ એજન્સી છે તે છે ગૃહ વિભાગ. ગૃહ વિભાગ જે કેન્દ્રમાં અત્યારે ગૃહમંત્રી આપણા કોણ છે, તો કેન્દ્રમાં આપણા ગૃહમંત્રી છે રાજનાથસિંહ. આ જે ચહેરો તમને દેખાય છે તે છે રાજનાથસિંહ. અને આપણા રાજ્યમાં ગૃહમંત્રી કોણ છે, તો શ્રી પ્રદીપસિંહ જાડેજા. આ જે ચહેરો દેખાય છે તે છે પ્રદીપસિંહ જાડેજા. તો જે ગૃહમંત્રી છે, જે ગૃહ વિભાગ, તે નોડલ એજન્સી હશે આના માટે. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે પ્રથમ તબક્કે ચાલુ કરી દીધું છે તો GVK EMRI દ્વારા જે શરૂ કરવામાં આવ્યું છે. અને GVK EMRI તો તેનું પૂરું નામ છે ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. અને એપ્રિલ 2005માં તેની શરૂઆત કરવાની આવી હતી. અને તેના અત્યારે હાલમાં ચેરમેન છે ડૉક્ટર GVK રેડ્ડી. તો આ GVK પરથી GVK આગળ લગાવ્યું છે. અને એમ્બ્યુલન્સ માટે નંબર બધાને ખ્યાલ જ હશે, 108 નંબર છે. આ ભારતમાં અલગ અલગ રાજ્યોમાં સેવા આપે છે. અને ભારત ઉપરાંત જે શ્રીલંકા છે આપણો પાડોશી દેશ, ત્યાં પણ આ સેવા આપે છે. હવે આગળ જઈએ તો જે કઠવાડા અમદાવાદ ખાતે ગુજરાતમાં તેનું સેન્ટર આવેલું છે તે ત્યાંથી આ ગુજરાતના 7 જિલ્લાઓમાં 112 હેલ્પલાઇનનો અમલ કરવામાં આવશે. તો આ પણ તમને પૂછાઈ શકે છે કે કેટલા જિલ્લામાં અત્યારે હાલમાં અમલ છે ગુજરાતમાં, તો તે 7 જિલ્લાઓ આવશે. કયા કયા, તો જે બી નવનિર્મિત છે તે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટાઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહીસાગર. ત્યાર પછી આગળ જોઈએ તો દેશની હવે વાત કરીએ તો દેશમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તે લાગુ કરાશે. જેમાં પહેલું છે આંધ્રપ્રદેશ, પછી અહીંયા ઉત્તરાખંડ આવશે, પછી પંજાબ, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, ગુજરાત, પોંડિચેરી, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને જમ્મુ અને કાશ્મીરમાં. આ રીતે કુલ 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ કરાશે.
ત્યાર પછી તેના દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ થઈ છે, તેનું નામ છે 112 ઇન્ડિયા. તો મોબાઈલ એપ્લિકેશનમાં તમારે જે બી તમારા 5 જે સભ્યો છે, કરીબી મિત્રો છે અથવા તો જે સંબંધીઓ છે, તેમના તમારે નંબર એડ કરવાના રહેશે. અને કોઈ પણ તમે ઇમરજન્સીમાં ફસાઈ જાઓ તો તમે જે મોબાઈલ એપ્લિકેશન પરથી જે તમારા નંબરો છે ત્યાં તમારું લોકેશન પહોંચી જશે. આ રીતે છે મોબાઈલ એપ્લિકેશન. અને બીજું એક અહીંયા ચર્ચામાં છે પેનિક બટન. તો પેનિક બટન જે હવે નવા મોબાઈલ આવે છે તેમાં અંદર ઇનબિલ્ટ જ હોય છે. તેમાં ફોર એક્ઝામ્પલ કે પાવર બટન હોય છે તે તમે લોંગ પ્રેસ કરી રાખો તો તે પેનિક બટન તરીકે ઉપયોગ થઈ શકે છે, અથવા તો 5 અથવા 9 તે તમે લોંગ પ્રેસ કરી રાખો તો તે પેનિક બટન તરીકે ઉપયોગ થઈ શકે છે. તો તે તરત જ જે ઇમરજન્સી નંબર હોય છે તે ડાયલ કરી દે છે અને તમારો ફોન છે તે ત્યાં જતો રહે છે અને તમે બોલવાની જે પરિસ્થિતિમાં ના હોય તો પણ તે લોકો ટ્રેસ કરીને ત્યાં તમારું લોકેશન ટ્રેસ કરીને ત્યાં આવી જાય છે. તો આ છે પેનિક બટન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સંપૂર્ણ એનાલિસિસ 112 નંબર વિશેનું. આ વિડીયોની PDF નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહેશે. તો ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. હેવ ઓસમ ડે.